ગરબાના પાસ માટે ઘમાસાણ વડોદરામાં સૌથી મોટા યુનાઇટેડ વેના ગરબામાં પાસ વિતરણમાં અવ્યવસ્થા સર્જાતા ખેલૈયાઓની ખૂટી ધીરજ। કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ પાસ ન મળતા ખેલૈયાઓએ મુખ્ય દરવાજાના કાચ તોડીને મચાવી દીધી ધમાલ। અલકાપુરી ક્લબ પર આજે યુનાઇટેડ વેના ગરબાના પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી શહેર અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ પાસ લેવા માટે લાઇનો લગાવવા મજબૂર બન્યા હતા। જો કે પાસ કાઢવા માટે એક જ મશીન મૂકવામાં આવતા ખેલૈયાઓની ધીરજ ખૂટી। મેનેજમેન્ટ સામે ઉગ્ર રજૂઆત બાદ ખેલૈયાઓએ મુખ્ય દરવાજામાં પણ તોડફોડ કરી। ખેલૈયાઓએ મચાવેલી ધમાલમાં એક મહિલા સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ખેલૈયાઓના આક્રોશને જોતા પહેલા તો આયોજકોએ સમજાવવાનો પ્રયાસ કર્યો, આમ છતાં ખેલૈયાઓ શાંત ન થતા આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી। પાસ માટે મોટી રકમ ચૂકવ્યા છતાં યોગ્ય સુવિધા ન હોવાથી ખેલૈયાઓએ મેનેજમેન્ટ સામે બળાપો કાઢ્યો। 21 तारीख પહેલા આવી જશે। 21 તારીખ પહેલા સવારે 10 વાગ્યાથી ક્યુઆર કોડ આવ્યા છે, અમુક લોકોને ક્યુઆર કોડ નથી આવ્યા। એવું કહે છે જેના ક્યુઆર કોડ આવ્યા છે એ લોકો ભરી શકતા નથી, જેના ક્યુઆર કોડ નથી આવ્યા એ લોકો લાઈનમાં ઉભા કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ છે। 200 રૂપિયાની અંદર એની અંદર અમે ડિલિવરી ચાર્જ બી ભરેલો છે, પણ તે છતાં અમારો પાસ આવેલો નથી। એક મહિનાથી અમે પાસ માટે પૈસા ભર્યા છે અને આવી રીતે લાઈનમાં ઊભા રાખે છે બધાને। હવે એમનો અંત આવવાની તૈયારી છે। એ પાસ માટે અહીં આવ્યા છે ને લાઈનમાં ઊભા છે, ખાસા 2-2.5 કલાક ઉપર થઈ ગયા છે, પણ હજુ કશું કંઈક ક્યુઆર કોડ ને કંઈક મગજમારી કરી છે। મારા ભાઈ છે તો લાઈનમાં ઊભા છે। એમને અહીંયા પાસ વિતરણ માટે યુનાઇટેડ વે કંઈક લોકોને બોલાયા હશે। અહીંયા મોટી સંખ્યામાં લોકો પાસ લેવા આવી ગયા, પરંતુ પાસ આપી શકાય એવી સ્થિતિ આટલી મોટી સંખ્યામાં એમની પાસે ન હોય, એટલે એમણે ઓનલાઈન લોકોને જાણ કરી રહેલ છે SMS અને મેલ દ્વારા કે એમનો જે ક્યુઆર કોડ છે એ ક્યુઆર કોડથી જ એમને 9 દિવસ એન્ટ્રી આપવામાં આવશે। અને આ મતલબે તેઓ ઇન્ડિવિજ્યુઅલી SMSથી અને મેલથી એમને જાણ કરી હતી। એ લોકો વ્યવસ્થા ગોઠવી રહ્યા છે। હાલ પ્રાથમિક માહિતી એમણે એટલી આપી છે કે અમે એમને જ મેસેજ આપી રહ્યા છે SMSથી અને મેલથી, અને ક્યુઆર કોડના માધ્યમથી એમને એન્ટ્રી મળશે એવું એમણે મેસેજ આપ્યો।